કે આ ચારે ચાર વર્ણ એટલે મારું સ્વરૂપ, મારા અંગો. અને આપણે મંદિરે દર્શન કરવા જઈએ, મુખારવિંદના દર્શન તો ભલે કરીએ, પણ આપણે મૂર્તિને સ્પર્શ ક્યાં કરીએ? ભગવાનના મોઢાને હાથ લગાડશું, હાથને લગાડશું, ક્યાં સ્પર્શ કરશું? ચરણોમાં. તો ભગવાને શું કીધું? પદભ્યામ ગુશુદ્રો અજાયત. એટલે અહીં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, એક સમાન. બાપાના મંદિરમાં તમામ વર્ણના લોકો આવે છે. અને આપણી સનાતનમાં એવી વ્યવસ્થા જ નથી, કોઈ માટે અલગ મંદિર, કોઈ માટે અલગ પાણીનો કૂવો, અલગ સ્મશાન. આ બધી ઉપજાવેલી કથાઓ. અને ભારતની અંદર જ્યાં આક્રાંતાઓ આવ્યા, 700-800 વર્ષ મુગલ આક્રાંતાઓ, જે કોઈ આખા ભારત પર રાજ નથી કરી શક્યા, પણ ઇતિહાસમાં ભણાવવામાં આવ્યું કે 800 વર્ષ સુધી મુગલોએ શાસન કર્યું. પણ એ વાત તદ્દન ખોટી છે. એ ટુકડે ટુકડે આવ્યા છે ને ટુકડે ટુકડે ભાગી ગયા છે, અને પહોંચતા પહોંચતા પૂરા થઈ ગયા છે, કંઈ બચ્યું નથી. અને આપણું ભારત, આપણા ભારતના મંદિરો હજી પણ એ જ ભવ્યતા, એ જ દિવ્યતાથી આપણે ઊભા છે. એ ગયા અને ઓછપતિ તે બ્રિટિશો આવ્યા અને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી અને આપણને અંદરો અંદર ઊંચ નીચના ભેદભાવોમાં પરોવી દીધા. બાકી 2000 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લો, એવો કોઈ ઇતિહાસ તમને જોવા નહીં મળે કે ઊંચ નીચના ભેદભાવો હોય, કે અલગ અલગ સમુદાય કે અલગ અલગ સમાજ માટે અલગ અલગ વ્યવસ્થાઓ. તમે રામાયણ કાલીન સમય જોઈ લો, એ તો બહુ પ્રાચીન છે ને. તો ભગવાન રામ પણ પોતાના વનવાસ દરમિયાન તમામ વર્ણના લોકોને સાથે રાખીને ચાલ્યા છે. તો પછી આપણામાં એ ભેદભાવનો ભાવ શકે જ નથી, કોઈ હિસાબે ના આવે. ભગવાન રામની જે સેના હતી એમાં વાનરો, રીંછ, આ કોઈ પશુઓ નથી, પણ એક મનુષ્ય પ્રજાતિ હતી. અને પ્રભુ શ્રી રામ એટલે આપણા સૌના આરાધ્ય. અને એમાં પણ એવું કહેવાય કે લુહાણા કુળ એટલે રઘુવંશી. રઘુવંશી એટલે ભગવાન શ્રી રામનો વંશ. દશરથ પહેલા રઘુ થયા ને રઘુ પરથી એ રઘુવંશ કહેવાનો. દશરથ અને દશરથના રામ, અને રામનો જે વંશ થયો, આવી દંતકથાઓ ઘણી જોવા મળે છે કે એમાંથી રઘુવંશી કુળ એટલે કે લુહાણાઓ થયા. ભગવાને વન વિચરણમાં આપણે અનેક રામાયણની કથાઓ આપણે બધાએ સાંભળીએ છીએ, અને સમરસતા મારા જીવનમાં તો ઉતરેલી છે પહેલાથી. એટલે આવી વાતો સેજે મારા મોઢે ઘણીવાર નીકળી આવતી હોય, કારણ કે આપણું કર્તવ્ય છે કે હિન્દુ સમાજને સાથે રાખીને ચાલવું. છૂટા છૂટા વિખરાયેલા હશું તો ક્યાંક ને ક્યાંક આપણે નુકસાન છે, પણ જો આપણે સમૂહમાં રહેશું, આપણે બધા ભેગા રહેશું, અહીંયા કોઈ ઊંચ નીચનો ભેદભાવ છે જ નહીં. આપણા 4 દીકરા હોય તો એ ચારે ચાર કઈ ડોક્ટર, એન્જિનિયર કે વકીલ બનશે? નહીં બને ને. આ 4 આંગળીઓ આપણી સરખી છે. એટલે ભગવાને સ્પષ્ટ કહ્યું છે ગુણ કર્મ વિભાજન, કે જેનામાં જ્ઞાન દેવાની ક્ષમતા છે, જે ભણાવી શકે છે, તો એ બ્રાહ્મણ છે. જન્મથી બ્રાહ્મણ હોવું એ મહત્વનું નથી, પણ કર્મથી બ્રાહ્મણ બનવું. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણાહ.
જે બ્રહ્મને જાણે, જે પરમાત્માને જાણી શકે, ઈશ્વરને જાણી શકે, એ જ બ્રાહ્મણ છે. અને ઈશ્વરીય જ્ઞાન આપણી અનેક કથાઓ છે કે વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની અને રામચરિત માનસ લખે. કચ્છની વાત કરીએ તો જેસલ જાડેજા, જેની કહેવત હતી કે કચ્છજી ધરતી જો કારો નાગ, અને તોરાદે જેવી પવિત્ર સ્ત્રી, સતી તુલ્ય દેવી તુલ્ય સ્ત્રી મળી અને આખું જીવન એનું પરિવર્તન થઈ ગયું અને આજ એ કચ્છમાં પૂજાય છે. ભગવાન શ્રી રામના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. ભગવાન શ્રી રામ એ આપણે જીવન કેમ જીવવું, બધાને સાથે રાખીને કેમ ચાલવું, એ સ્પષ્ટ શીખવે છે. ભગવાન રામની અનન્ય ભક્ત સબરી, આપણે ખાલી એટલી જ ખબર છે કે સબરીના એઠા બોર ભગવાન રામે ખાધા, પણ એના સિવાય બીજું કંઈ આપણે સબરી વિશે જાણતા નથી. જાણીએ છીએ ભગવાને અહીં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણને. સબરી પૂર્વ જન્મમાં એક ભીલને ત્યાં જન્મ લે છે. સબરીનો જન્મ ભીલને ત્યાં થયેલો. અજ્ઞાનતાવશ એ સમયે અને એ વખતેની પરિસ્થિતિ, સબરીના લગ્ન નક્કી થયા. બીજા દિવસે લગ્ન અને એના પૂર્વે લગ્ન હોય એટલે આપણે તો ઘણા દિવસો અગાઉથી એની તૈયારીઓ કરતા હોઈએ. પણ એ સબરી પોતાના એ ઓરડામાંથી બાજુના વંડામાં જોયો તો અસંખ્ય ઘેટા બકરા એને જોયા. એટલે એને એમ થયું કે આ આટલા ઘેટા બકરા આ વાડામાં શું કામ પૂરી રાખ્યા છે. એટલે એને એની સખીને વાત કરી કે આવડા બધા ઘેટા બકરા, તો કે કાલે તારા લગ્ન છે ને, આ એના માટે આવ્યા છે. જાન આવશે તો જમાડશું શું? એટલે સબરીને થયું કે જો મારા એકના લગ્ન માટે આ અસંખ્ય જીવો કપાઈ જાય અને હું લગ્ન કરું તો એ મારા જીવનમાં, એ મારા લગ્નમાં ધૂળ પડી, મારે લગ્ન જ નથી કરવા. લગ્ન કરું તો આનો જમણ થાય. એટલે સબરી ઘર બાર છોડી અને નીકળી પડ્યા છે. સબરી ચાલી વન એકલી રે, સબરી ચાલી વન એકલી રે. સબરી ચાલી વન એકલી રે, આજ સબરી સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. છોડી સગાનો સાથ મારા વાલા, છોડી સગાનો સાથ મારા વાલા, છોડી સગાનો સાથ મારા વાલા. સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. સબરીને થયું કે મારા લગ્ન થકી આ અસંખ્ય જીવો કપાય, એના મૃત્યુનો દોષ મને લાગે. આવું જીવન, આવું લગ્ન મારે ન જોઈએ. પરમાત્માની કૃપા થઈ અને અંદર રહેલો આત્મા જાગૃત થયો
એને વૈરાગ્ય જાગ્યો કે આ ઘર સંસાર મારે ન જોઈએ. ઘેટા બકરાનો વાડો ખોલી મૂક્યો, એ ઘેટા બકરાઓને મુક્ત કર્યા અને પોતે વનની વાટે પકડી લીધી. સબરી ચાલી વન એકલી રે, છોડી સગાનો સાથ મારા વાલા, છોડી સગાનો સાથ મારા વાલા. સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. હે પંપા સરોવરે શોભતું રે, ઋષિઓના વિશ્રામ મારા વાલા, હે ઋષિઓના વિશ્રામ મારા વાલા. એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે. સગાવનો સાથ મારા વાલા, છોડી સગાવનો સાથ મારા વાલા. સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી રે, આજ સબરી ચાલી વન એકલી. આમ પોતાનો ઘર પરિવાર છોડી ઘેટા બકરાઓને મુક્ત કરીને સબરી ચાલી ગઈ છે. જંગલની વાટ પકડી અને મારે પ્રભુને કેમ મેળવવા એવી નિરંતર ચિંતા કરતી સબરી ઘર મૂકીને નીકળી ગઈ છે. વિચારે છે કે હવે મારે શું કરવું. વનની વાટ પકડી લીધી. જો આજુબાજુ રહું તો કોઈને કોઈ મને પાછો ઘરે મૂકી જશે. અને ઘરે જઈશ તો ફરી પાછું પરણવું પડશે. અને જો લગ્ન કરીશ તો ફરી એ નિર્દોષ જીવોની મારા લગ્ન થકી હત્યા થશે. તો હું ક્યાં ભવમાં છૂટીશ. જંગલની વાટ પકડી વિચારે છે કે હવે મારે શું કરવું. વનમાં ઋષિ મળ્યા, અશક્ત વયોવૃદ્ધ છે. એ સંતની સેવા કરી. દિન પ્રતિદિન એ સંત અશક્ત થતા ગયા.
મૃત્યુનો સમય નજીક આવ્યો. સબરીને થયું કે આ ગુરુ મહારાજ મૃત્યુ પામશે, પછી મારું શું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે તું ચિંતા ન કર, મને તો મૃત્યુ પછી રામ મળશે, પણ સબરી તને તો આ જીવતા જીવ રામ મળશે. હું તને વચન આપું છું, વરદાન આપું છું કે પ્રભુ શ્રી રામ જ્યારે વન વિચરણમાં નીકળશે ત્યારે તારા આશ્રમે પધારશે અને તને પ્રત્યક્ષ દર્શન આપશે. આમ કહી અને ગુરુ મહારાજ છેલ્લા શ્વાસ લીધા અને દેહનો ત્યાગ કર્યો છે. સબરી વિચારે છે કે હવે તો હું એકલી રહી રામની પ્રતીક્ષા કરું, ભગવાનનું ભજન કરું. રામ નામનો મંત્ર ગુરુ મહારાજે સબરીને આપ્યો છે અને સબરી નિરંતર માળા લઈ અને એક જ નામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નિરંતર પ્રભુ શ્રી રામનો જાપ કરી રહી છે. દિન પ્રતિદિન કાયા જીર્ણ થઈ રહી છે. ચિંતા થવા લાગી, હવે તો મારું શરીર પણ જીર્ણ થયું. ભગવાન ક્યારે મળશે? પ્રભુની પ્રાપ્તિ ક્યારે થશે? શ્રી રામ મારી ઝૂંપડીએ ક્યારે પધારશે? મારી મૃત્યુ થાય એ પહેલા મને દર્શન થાય તો મારું જીવન ધન્ય બની જાય અને ગુરુ મહારાજના વચનની પણ સત્યતા થાય. પ્રભુ આપ મને ક્યારે દર્શન દેશો? ક્યારે પધારશો? મારે ઘેર ક્યારે પધારશો? અને ભગવાન શ્રી રામ લક્ષ્મણજી સાથે વન વિચરણ વખતે સબરી માતાની ઝૂંપડીએ પધારે છે. કેટલાય વર્ષોનો ઇંતજાર, કેટલાય વર્ષોની પ્રતીક્ષા પછી ભગવાન રામ સબરીના ઘેર પધાર્યા. સબરી કૃતાર્થ થઈ છે. સબરી દેખી રામ ગ્રહે આયે, મુનિ કે બચન સમુચિત જીય ભાયે. सबरी देखी राम गृह आए, मुनि के बचन समुचित जिय भाई.
સબરીએ જોયું કે ભગવાન શ્રી રામ પધાર્યા, મુનિનું વચન સત્ય થયું. વન વગડામાંથી બોર એકઠા કર્યા છે, પ્રભુ શ્રી રામને બિરાજિત કર્યા. અને કહેવાય કે બોર ચાખે ખાટું નથી ને ખરાબ નથી ને પછી પ્રભુ શ્રી રામને આપે. આમ એક એક બોર ચાખી ચાખીને રામને ખવડાવે છે. અને પ્રભુ શ્રી રામ પોતાના ભક્ત સબરી માતા આગળ ભાવ વિભોર થયા છે. આ ભગવાન અને ભક્તનું પ્રેમ છે, પ્રભુ અને ભક્તની લાગણી છે. ને સબરીના બોર ભગવાન શ્રી રામે એઠા બોર ખાધા. અને ભગવાન રામે અહીં પ્રત્યક્ષ ઉદાહરણ પાડ્યું કે જ્યાં હું કોઈ ભેદભાવ નથી કરતો. આ કથાનો સાર એ છે કે જ્યારે હું નારાયણ તરીકે, હું પોતે ઈશ્વર અને આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યો, તો મારી માટે તમામ લોકો, તમામ વર્ણ એક સમાન છે. અને આ એક ભક્તની ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા, અનન્ય ભાવ, અને એ સબરીના એઠા બોર સ્વીકારી રહ્યા છે. અને ગુરુનું વચન હતું કે મને તો મૃત્યુ પછી રામ મળશે, પણ તને તો આ જન્મમાં જીવતા જ રામને પામીશ. અને પ્રભુની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભગવાન રામેના બોર ખાઈ રહ્યા છે. સબરીને ગુરુનું વચન યાદ આવ્યું, વચન પૂર્ણ થયું અને સબરી માતાએ માયા સંકેલી અને ભગવાન શ્રી રામની સમક્ષ જ દેહનો ત્યાગ કર્યો. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ગુરુ મહારાજની કૃપા થઈ અને જીવતાજી રામ મળ્યા. આપણે પણ આવો રૂડો અવસર મળ્યો છે. આપ સૌના આરાધ્ય અને સમગ્ર હિન્દુ સમાજ જેને સન્માન આપે, જેને પૂજા કરે એવા સંત શિરોમણી જલારામ બાપા ચરિત્રની કથા, એમાં પણ વળી એમના ઈષ્ટ પ્રભુ શ્રી રામના ગુણગાન. અને જો આપણા મોઢાથી જો અત્યારે રામ નહીં નીકળે તો ક્યારે નીકળશે? તો આપણે પણ સબરી માતામાંથી બોધપાઠ લઈએ. કથા કીર્તન ચાલી રહ્યા છે તો કંઈક ઈશ્વરનું નામ, ઈશ્વરનું પરાયણ, ભગવાનની ભક્તિ. અને આ તો આપણે બધા ગાઈ શકીએ એવા છે. કદાચ ભજનો શ્લોકો ના આવડે તો આપણો આ વીરબાઈમાં ધામ છે એ ગુંજી ઉઠે અને આપણો અવાજ છે કે વીરપુર પહોંચે. અને જ્યારે આપણો પણ અંત સમય હોય ત્યારે એવો ભાવ રાખીએ કે પ્રભુ શ્રી રામના આપણે પણ દર્શન થાય. એટલે સૌ સાથે મળી અને ભગવાનનું સંકીર્તન કરીએ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. गुरु गोविंद दोनों खड़े काको लागूं पाय. बलिहारी गोविंद दियो मिलाई. સબરીની ગુરુ ભક્તિ અને ગુરુ ભક્તિ કેટલી મહાન છે અહીં સબરીએ પુરવાર કરીને બતાવ્યું. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો મિલાય. નારાયણને મળવા, ઈશ્વરને મળવા, ગોવિંદને મળવા ગુરુ માધ્યમ છે.
અને ગુરુની આજ્ઞાનું પાલન કરી સબરીએ નિરંતર ભગવાનનું પરમાત્માનું સ્મરણ કર્યું, રામ નામનું સંકીર્તન કર્યું અને છેવટ અંત સમયે પ્રભુ શ્રી રામની પ્રાપ્તિ થઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સિયાવર રામચંદ્ર ભગવાન કી. આપણે પણ સૌ ભેદભાવને ભૂલી, ઊંચ નીચને ભૂલી, અસ્પૃશ્યતાનો ત્યાગ કરી અને સનાતન ધર્મના ચારે વર્ણના લોકો સાથે મળીને ચાલીએ અને આ ભારતને ફરી પાછો વિશ્વગુરુ બનાવીએ. જલારામ બાપાનું મંદિર એટલે એના દ્વાર બધા માટે ખુલ્લા છે. તમામ વર્ણના લોકો ત્યાં દર્શને આવે, એક પંગતમાં બેસી અને સૌ પ્રસાદ ગ્રહણ કરે. આમ કરતા આગળની કથામાં આપણે આગળ વધી અને આપણે સૌને આતુરતા છે કે બાપાનો પ્રાગટ્ય અને એની વચ્ચે વળી રામ આવી ગયા, સબરી, એ તો બધા આવે, કારણ કે બાપાના ઈષ્ટ જ શ્રી રામ છે. અને જો એમના ઈષ્ટને આપણે યાદ ન કરીએ તો આપણી કથા નિરર્થક કથા. બાપા જેને ભજતા ભજતા પોતાનું આખું જીવન ખપાવી ગયા. રામ નામ में लीन है देखत सब में राम, ताके पद जग बंधन करूं जय 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 जलाराम. હાથમાં માળા લઈ નિરંતર શ્રી રામનો જપ કરી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના ઈષ્ટ, પોતાના આરાધ્યને એમણે મૂક્યા નહીં. જલો કહે મારું ફરમાન, સુણજો ભક્તો માંડી કાન, ભક્ત મારો જે કોઈ થાય એને લખવું અંતર મહાય. ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન, ભક્તિ કરતા દેતા દાન, અંતર ના આવે અભિમાન. સૌમાં જોજો આત્મ રામ, તો સૌ સુધરશે કામ, મેળવશે જે સૌથી હાથ એને સદાય મારો સાથ. બાપા પોતાના ભક્તોને હર હંમેશા આવું જ આદેશ દેતા, ભૂખ્યાને ભોજન દેવું, મનને સદાય પવિત્ર રાખવું, આડંબરથી અળગા રહેવું, સત્ય ટેકને મનમાં ગ્રહણ કરવી, જન સેવા કરવાથી નિષ્કામ લેવું રામ પ્રભુનું નામ. હર હંમેશ આપણે નિષ્કામ ભાવથી સેવા કરવી, આપણા ઈષ્ટ અને આરાધ્યની ભક્તિ કરવી, એ જ જલારામ બાપાનો સંદેશ છે. અન્નદાન મહાદાનની પંક્તિને સાર્થક કરતા બાપાનો એક જ સ્વપ્ન કે સદાવ્રત ચાલુ રહે, વીરપુર આવે એ ભૂખ્યો ન જાય. અને આપણે પ્રેરણા લઈ આપણા જીવનમાં એ પ્રેરણાઓને ઉતારીએ અને આપણાથી બની શકે એટલી આપણે સેવા કરીએ, અન્નદાન કરીએ, કોઈને ઉપયોગી થઈએ.
અને આપણી આ બોર્ડિંગની પ્રવૃત્તિઓ હું તો ઘણા સમયથી સમાજના લોકો સાથે એક બ્રાહ્મણ તરીકે નહીં પણ એક મિત્ર તરીકે અને જ્યાં જ્યાં આવી સેવાની પ્રવૃત્તિ હોય તો એમની સાથે ઊભો રહેવું. બોર્ડિંગમાં જોઈએ છીએ ઘણા વર્ષોથી અનેક એવી સેવા સાધનાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આપણે જોઈએ દર મહિને અહીંયા નેત્ર યજ્ઞ કેમ્પ થાય છે. દર મહિનાની 19 તારીખના અને મોતિયા બિંદુના ઓપરેશન નિશુલ્ક કરી આપવામાં આવે છે. રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને માંડવી લુવાણા બોર્ડિંગ સંયુક્ત અહીંયા જે પણ દર્દીઓ આવે એમની આંખની તપાસ થાય. ઓપરેશન કરવા જેવા લાગે એવા દર્દીઓને રોકવામાં આવે. અગાઉથી જ સૂચના હોય અને એ ઓપરેશન માટે જે આવે ને એ પૂર્વ તૈયારીથી આવે. અહીંયા એમની તપાસણી થાય એટલે બપોરે એમને અહીંયાથી ભોજન કરાવી અને બસમાં બેસાડવામાં આવે. કોઈને સાથે જવાનું નહીં, સગાવાલાની કોઈની જરૂર નહીં. ત્યાંના સ્વયંસેવકો એની તમામ પ્રકારની પોતાના માતા પિતા તુલ્ય ગણી અને જે 1-2 દિવસનું હોસ્પિટલમાં રોકાણ હોય એ તમામ સેવા એની કરે. અહીંયાથી ગાડી લઈ જાય, રાજકોટ ખાતે હોસ્પિટલે પહોંચે, ત્યાં જે કંઈ પણ રૂટીન તપાસો થવાની હોય એ તપાસ થાય. બપોરે નીકળે એટલે લગભગ રાત્રે પહોંચે અને બીજા દિવસે એની આંખની સર્જરી થાય મોતિયાની. ત્યાં ચા પાણી નાસ્તો ભોજન એ તમામે તમામ વ્યવસ્થા એ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે અને ફરી પાછો તપાસણી કરી અને એ તમામ દર્દીઓને એ જ ગાડી પરત જે માંડવીથી ગયા હોય એમને માંડવી મૂકી જાય, અન્ય વિસ્તારમાંથી આવ્યા હોય એને જે તે વિસ્તારમાં મૂકી જાય. આવી તો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દર મહિને કોઈને કોઈ દાતાના સહયોગથી, કારણ કે સેવા યજ્ઞ છે અને આપણે ધન વગર તો સેવા પણ થઈ શકે નહીં. અને સમાજની સેવા માટે તત્પર રહેતો માણસ એનો સૌથી મોટું દાન શું? આપણે ઘણી વખત એવા લોકોની ક્યાંક ટીકાઓ પણ થતી હોય અને એ થાય, સ્વાભાવિક છે ને થવી જોઈએ. કામ કરે એની ટીકા થાય, નિંદા થાય અને થવી જોઈએ. પણ સૌથી મોટું આપણે કદાચ પૈસા દઈને છૂટી જશું, કંઈ સાધન સામગ્રી મોકલીને છૂટી જશું, પણ સૌથી મોટો એ સેવારત વ્યક્તિ પોતાના જે માનવ કલાકોનું યોગદાન આપે છે એ દાન સૌથી મોટું છે. પોતાની વ્યવહારિક પારિવારિક ચિંતાઓ કર્યા વિના આજે આપણી આ ટિફિન સેવા ચાલુ છે 2 વર્ષથી, પણ જે સ્વયંસેવકો કાર્યકરો છે એ લગભગ 3 વાગ્યાથી એમની અહીંયા કને ડ્યુટી લાગી જાય અને સાંજે એ 7-7:30 વાગે, એટલે ઓછામાં ઓછા રોજના 5 કલાક જાય. કેટલા? આપણે તો કદાચ એક દિવસના દાતાર બનીને હાથ ખંખેરી લીધા, પોસ્ટ બનાવીને વાયરલ કરી દીધી, પણ એ કાર્યકર કોઈ એક વ્યક્તિ નહીં પણ જોડાયેલા ઘણા બધા કાર્યકરો. સૌથી પ્રશંસનીય કામગીરી એમની છે કે પોતાના જીવનના પોતાના એ માનવ કલાકો 5 કલાક રોજના આપવા, ક્યાંક વ્યવહારિક ક્યાંક પારિવારિક પ્રસંગ, એ બધું જતું કરીને કે અમારા વડીલો જે નિરંતર આપણે એમને છેલ્લા 2 વર્ષથી ભોજન મોકલીએ છીએ એ આપણા લીધે અટકવા ન જોઈએ, ભૂખ્યા ન રહેવા જોઈએ, એવી ઉદાર ભાવના. આમાં ઘણાય મૂક સેવકો જે પડદા પાછળ રહીને પણ કામગીરીમાં પ્રવૃત્ત હોય છે. હસમુખભાઈની તો આપણે ખબર છે કે સંપૂર્ણ જવાબદારી છે જ. એના ઉપરાંત પણ ઘણા મૂક સેવકો છે જે આની અંદર સેવારત છે. એવા જ મિત્ર હિતેશભાઈ હતા જે આમ આપણે
ખબર ન પડે, પણ એમની દોડાદોડી, હું તો લગભગ અઠવાડિયે 10 દિવસે મુલાકાતે આવતો કે કંઈ કામકાજ છે, કંઈ જરૂરત છે પૂછા માટે. અને સ્વાભાવિક મહિનામાં એકાદ બે વખત અમસ્તા વ્યવસ્થાના ભાગરૂપે પણ ભેગા થતા હોઈએ. તો આવા તમામ મૂક સેવકો અને નિરંતર અહીંયા શ્રમદાન આપી અને આ માનવ કલાકોનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે, તે તમામને અહીંથી ખૂબ ખૂબ આશીષ કે આપ નિરંતર આ સેવાની અંદર પ્રવૃત્ત રહો અને દિન પ્રતિદિન આ સેવાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ મેળવે. જલારામ બાપાએ ભક્તોને જે પ્રેરણા આપે છે એ પ્રેરણા સહજ આપણે સ્વીકારીને ચાલવું જોઈએ અને એના પગલે પગલે સંતો અને ગુરુવર્યના જો પગલે અને માર્ગદર્શન હેઠળ આપણે જો ચાલીએ તો જીવનમાં ક્યારે પણ દુઃખ, આપત્તિ કે દરિદ્રતા આવતી નથી. છે પાડે, કારણ કે રામચરિત માનસ પણ શું કહે? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. રામ સિયા રામ જય જય રામ. પાડે જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહુ ગુરુ દેવ કી નાહી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. सीताराम 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 कहिए, जाहि विधि राखे राम ताहि विधि रहिए. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. सियावर रामचंद्र भगवान की जय. પાલન કરીએ, એમના બતાવેલા માર્ગ પર આપણે ચાલીએ અને આપણી આવનારી પ્રજાને પણ એનાથી પ્રશિક્ષિત કરીએ, એ સંસ્કારોનું પણ એમાં સિંચન કરીએ. જલારામ બાપાએ પોતાના અંત સમયે પોતે ભક્તોને આદેશ આપતા કહ્યું કે મારી જરા પણ ચિંતા કરશો નહીં. હું જીવતો લાખનો અને મર્યા પછી 1.25 લાખનો થઈશ. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ મંદિરની સમૃદ્ધતા બાપાના નામથી, એ શબ્દ, એ અક્ષરશ આજે પણ સાચા પડી રહ્યા છે. બાપા પોતાના ભક્તોને કહેતા કે કોઈને પણ ભારરૂપ થવું નહીં. બાપા ત્યાં આવતા, વીરપુર આવતા, વટે માર્ગોને કહેતા કે મારા ધામ પાસેથી પસાર થાવશો અને પ્રસાદ વગર જાવે કેમ ચાલે. સદાવ્રતમાં જમવા બેઠેલા લોકો બાપાની જય બોલાવે ત્યારે જમનારને આદેશ આપીને કહેતા કે તમારે જયનાદ કરવો હોય તો ભગવાન શ્રી રામનો જયનાદ કરો, મારો નહીં. બાપાએ પોતાની આત્મ પ્રશંસા
ક્યારે કરી નથી અને કરવા દીધી નથી. આમ બાપાએ પોતાના ભક્તોને અનેક શિખામણો અને સંસ્કારોનું સિંચન કર્યું. અન્નદાનને આપણા અનેક પુરાણોએ અનેક ધર્મ ગ્રંથોએ શ્રેષ્ઠ કહ્યું છે. અન્નદાન મહાદાન. આવી અનેક પંક્તિઓ આપણા અનેકવિધ ધર્મ ગ્રંથોમાં જોવા મળી રહી છે. માટે બાપાએ અન્ન ક્ષેત્રને પસંદ કર્યો. અને સદાવ્રત અન્ન ક્ષેત્ર બાપાએ ચાલુ કર્યું છે. આજ પણ અવિરત ચાલી રહ્યો છે. એમ કરતા જલારામ બાપાના અવતરણની કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બાપાનો મહિમા, બાપાની અનન્ય ભક્તિ, એ બાપા પ્રત્યે આપણને આકર્ષિત કરે, ભાવ જગાડે. અને ભાવ જાગે એટલે એ કથામૃત શ્રવણ મનન કરવા નો વિશેષ આનંદ પ્રાપ્ત થાય. સમય સમય પર આપણી આ પવિત્ર ભૂમિ પર, પાવન ભૂમિ પર ઈશ્વરની કૃપા કહો કે ભોળા માનવીઓના ભાગ્ય સંતોને ભક્તો પાક્યા રહ્યા. ને માનવોના વિશાળ ભાગને કહો ને માનવ મહેરામણને ભક્તિ તરફ ખેંચ્યો. એમાં જલારામ એક પૂજ્ય સ્વરૂપે યાદ કરવા રહ્યા. પ્રાતઃ સ્મરણીય જલારામે માત્ર કાઠિયાવાડ જ નહીં પણ આખા ગુજરાતનું નામ છે એ પ્રસિદ્ધ કર્યું. આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં માણસ ઊંચો આવતો નથી. જેટલું સુખોને એ પોતાના ચરણમાં લાવવા માંગે છે ત્યાં એને દુઃખોનું શરણ મળે છે. મનની ઈચ્છાઓ એને જંપવા દેતી નથી. ભલે ભગવાન બુદ્ધે કહ્યું હોય કે ઈચ્છાઓ સર્વ દુઃખોનો મૂળ છે, પણ તે નગ્ન સત્ય છે અને એ નગ્ન સત્ય માનવી માનતો નથી. તો મળે છે બસ પીડા, પીડા ને પીડા. આ બધી ભાગદોડનું પોટલું ગાંઠે વળગ્યું છે. કેમાની એક ઈચ્છા બહાર આવીને અજંપો ઊભો ન કરે, હેરાન ન કરે. સાચું સુખ ઈશ્વરના ચરણે અને શરણે છે. જલારામનો આ ભક્તિ મંત્ર આજનો માણસ સ્વીકારે કે ન સ્વીકારે, પણ એના મૂળિયામાં નરી સચ્ચાઈ છે. એની ના પાડવાની કોઈને તાકાત નથી. ભલા માણસ સુખ સમૃદ્ધિમાં આડોડતો હતો, ત્યાં હરિ સાંભળ્યો નહીં. સુખમાં શ્રી હરિને યાદ કર્યા નહીં ને દુઃખ પડ્યું ત્યારે હરિ યાદ આવ્યા. દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ના કોઈ. જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કો હોય. માટે નિરંતર પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. માત્ર દુઃખમાં જ હરિ સાંભળે એટલું નહીં, પણ સુખમાં પણ હરિને વિસરવો નહીં. આમ આવા ગોર કલિયુગમાં આવા મહાન સંતો, આવા મહાપુરુષો આપણી પાસે છે, આપણી જે ભૂમિમાં છે.
એમનો મહિમા ગાઈએ, એમના જીવન ચરિત્રને આપણા જીવનમાં ઉતારીએ અને એમના પગલે પગલે ચાલીએ એટલે આપણું પણ જીવન સાર્થક બને અને આ ભવબંધનમાંથી મુક્ત થઈ પરમાત્માના પરમ ધામને આપણે પામીએ. જલારામ બાપાએ અનેક વાતો પોતાના ભક્તોને કહી અને પ્રેરક માર્ગદર્શક પૂરું પાડ્યું છે. ગુજરાત અને એમાં સૌરાષ્ટ્ર અને એક જમાનામાં એક કાઠિયાવાડ કહેવાતું, આજના પ્રચલનમાં એ કાઠિયાવાડ કરતા સૌરાષ્ટ્રનું નામ વધુ પ્રચલિત થયું છે. ગોંડલ નજીક આવેલા વીરપુરમાં સંવંત 1856 અને કારતક સુદ સાતમના દિવસે સોમવારના પવિત્ર દિવસે જલારામ બાપાનો અવતરણ થયો હતો. વીરપુર એક ટચુકનું ખોબા જેવડું ગામ હતું, પણ ભગત જલારામનું અવતરણ થતા પુનિત પગલા પડતા જાણે પાવન થઈ ગયું હોય. આજે વીરપુર એ હદે વિખ્યાત થયું કે વીરપુર એટલે જલારામનું એવી ઓળખ ઊભી થઈ ગઈ. એમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર. પ્રધાન ઠક્કર આમ તો સાધારણ સામાન્ય વેપારી હતા. એમનો વેપાર કંઈ ધમધમતો ન હતો. ઠીક ઠાક રગસિયા ગાડાની જેવી ગતિમાં એ ચાલતો. એકાદો દિવસ ઠીક ઠાક ચાલ્યો તો પછીના દિવસ જય શ્રી કૃષ્ણ, આવી એમની વેપારની સ્થિતિ હતી. પણ તેથી પ્રધાન ઠક્કરના મનમાં મતિમાં ક્યારે પણ આજની જેમ અનિષ્ટોનો પ્રવેશ થયો નહીં. આવા નિષ્ઠાવાન, નીતિવાન અને પ્રમાણિક માણસને ત્યાં સાવ નાનકડી હાટડી ધરાવતા એવા પ્રધાન ઠક્કરને ત્યાં આવો જલારામ જેવો નેક ઉચ્ચ ગુણી પુત્ર જન્મે એમાં નવાઈ કેવી. અને પુત્ર એ જલાના જન્મ વખતે પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈને ક્યાં ખબર હતી કે પોતાના કોળે અવતરેલું બાળક એક માત્ર વીરપુર, ગોંડલ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પણ આખા એ જગતમાં એવો માર્ગ, એવું ચિત્ર મૂકી જશે કે જેને આવનારા લાંબો નહીં પણ અતિ લાંબો સમય યાદ કરશે. જલારામના પિતાજી પ્રધાન ઠક્કર ને વાલજી નામે ભાઈ હતો, જે પ્રધાન ઠક્કર કરતા નાનો હતો. ગામમાં કરિયાણાની દુકાન, નાનકડી દુકાન અને એમાં વેપાર ધંધો. એ જમાનામાં આજના જેવી કોઈ કાળજાળ મોંઘવારી નહીં. પ્રમાણિકતામાં પ્રધાન ઠક્કરનું ખૂબ સારું એવું નામ હતું. ઈશ્વર પ્રદત્ત માનવ જીવનમાં સ્ત્રી અને પુરુષ જાણે સંસાર રથના બે ચક્ર માનવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સ્ત્રી અને પુરુષ બંને ખરાબ હોય છે, તો કેટલાક કિસ્સામાં જો પુરુષ ભલો હોય તો સ્ત્રી ઉતાર મળે અને સ્ત્રી સારી હોય તો પુરુષ હલન કરે. આ ભાગ્યે જેવો મેળ બેસે કે જ્યાં પતિ અને પત્ની બંને સારા હોય. જલારામ ના માતા પિતાના કિસ્સામાં એ સ્પષ્ટ જોવા મળે છે. જલારામના પિતા પ્રધાન ઠક્કર ઉમદા હતા, તો એમના માતા રાજબાઈ પણ ઘરના મોરચે ઉમદા ગુણો સાથે જીવતા. રાજબાઈ ધાર્મિક રંગે રંગાયેલા હતા. ગ્રહ જીવનમાં તેઓ ઉત્તમ રીતે જીવતા હતા. એ ઉપરાંત પુણ્ય પરમાર્થમાં અન્ય કરતા 2 ડગલા આગળ હતા. ઈશ્વરમાં ઊંડી આસ્થા સાથે સાથે આંગણે આવેલા સાધુ સંતોને ભરપેટ જમાડવા, એમના પ્રત્યે ભારે શ્રદ્ધા રાખવી. એમણે તો અતિથિ સત્કાર માએ પાછું વળીને જોયું નથી.
એવું કહેવાય કે જાત્રા કરવા નીકળેલ કે ત્યાંથી પસાર થયેલ કોઈ પણ રાજબાઈના ઘર આંગણે પુનિત પગલા અવશ્ય પાડે. રાત હોય, ટાઢ, તાપ કે વરસાદના ઝાપટા હોય, પણ રાજબાઈએ હસ્તે મોઢે સાધુ મંડળને આવકાર આપ્યો, જમાડીને વિદાય આપી છે અને સાધુ સંતોના અપાર આશીર્વાદ મેળવ્યા છે. આ પ્રકારના ઉમદા સંસ્કારોથી તરબોળ માતા અને પિતાના ખોળે જલારામ જેવા ઉચ્ચ સંતાન પેદા થાય છે. એમાં સહજે જરાય શંકા નથી. જલારામની માતાના કુખે પહેલો પુત્ર જન્મ્યો, એનું નામ બોધાભાઈ. જગતમાં ભલે નામ એવા ગુણ કહેવાના હોય, પણ બોધાભાઈના કિસ્સામાં એવું કંઈક ખરું. જલારામની તુલનાએ બોધાભાઈ સાવ ઉતરતા. એ થોડા મંદ બુદ્ધિના હતા એવું આમાં ઇતિહાસકારો લખી રહ્યા છે. એક દિવસની વાત છે. બોધાભાઈ 5 વર્ષના થઈ ચૂક્યા હતા. એક સાધુ મંડળી વીરપુર આવી અને મંડળી પોતાનો યાત્રા પ્રવાસ કરતા કરતા અયોધ્યાથી નીકળી અને ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારિકા જતી હતી. પગપાળા ભ્રમણ કરતી હતી અને આ યાત્રા મંડળીના આગેવાન રઘુવીર દાસજી હતા. તેઓ વીરપુર આવ્યા, પડાવ નાખ્યો. ભોજનનો સમય હતો, પણ કોઈને જણાવ્યા વિના ભોજન ક્યાંથી મળે? એ સમયે રઘુવીર દાસ રસ્તામાં રમતા છોકરાઓ પૈકી એકને બોલાવીને પૂછ્યો કે આ ગામમાં સાધુ સંતોને રસોઈ કરીને જમાડી શકે એવું કોઈ ઘર ખરું? એ છોકરાએ આંખો મટમટાવી. તે દરમિયાન બીજા છોકરા પણ ટોળે વળ્યા. ત્યાં તો એક છોકરાએ સહેજ પણ વિલંબ રાખ્યા વિના, અચકાયા વિના તરત જ પ્રધાન ઠક્કરના ધર્મપત્ની રાજબાઈ માતાનું નામ લીધું છે. આંગળી ચીંધી. જે સાધુ સંતોને ભાવથી જમાડતા એ ઉમદા કાર્યની વાત માત્ર મોટેરાઓ નહીં, પણ નાના બાળકો પણ વીરપુર ગામના જાણતા હતા. વીરપુરમાં આવતા સાધુ સંતોને કોણ જમાડે એટલું જ નહીં, જ્યારે જ્યારે સાધુ મંડળી રાજબાઈના ઘરે આવી પહોંચતી ત્યારે છોકરાઓ પણ ત્યાં પહોંચી જતા. એ સાધુ સંતોની મંડળી ભેગા જમવા માટે નહીં, પણ સાધુ સંતોએ સોંપેલા કામો કરવા માટે. એટલું જ નહીં, રાત્રિ રોકાણના સમય વખતે ભજનમાં આવીને બેસતા અને એનો લાહો લેતા. મહારાજ, આપ આજની રાતે અહીં રોકાવાના છો? સાથે રમતા કોઈ અન્ય છોકરાએ જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું. જો જવાબ હામાં આવે તો આજે મજા પડી જાય. છોકરાઓએ જિજ્ઞાસા પૂર્વક સવાલ કર્યો તો રઘુવીર દાસે કહ્યું, છોકરાઓ, તમારો પ્રશ્ન ગમે તે હોય, પણ આ ગામની અંદર કશું એવું છે કે અમને અહીં રાત્રિ રોકાણ માટે કંઈ સૂચવી રહ્યું છે. જાણે અહીંથી આગળ વધવાની આજના દિવસ પૂરતી તો અમને બિલકુલ ઈચ્છા થતી નથી. રઘુવીર દાસજીએ આમ તો સાવ સીધી અને સરળ વાત કહી, પણ રમતા છોકરાઓના મગજમાં એ ઉતરે નહીં. કેટલે દૂર છે? મંડળીમાંના અન્ય એક સાધુએ છોકરાને પૂછ્યું કે ઓલું રહ્યું? છોકરાએ આંગળી ચીંધતા કહ્યું. સાધુ બોલ્યા અને જાણે સૌ રાજબાઈના ઘેર જવા માટે ઉપડ્યા. આગળ એ છોકરાઓ અને પાછળ સંતો. થોડી વારમાં જ એ આખો રસાલો રાજબાઈને આંગણે આવીને થંભ્યો છે. અને એક છોકરો દોડ્યો અંદર જઈ અને રાજબાઈ માની આગળ જઈને ઊભો છે. રાજબાઈની નજરે છોકરા પર પડી. એમણે સવાલ કર્યો, શું થયું? સાધુ સંતો આવ્યા છે, ક્યાં છે? રાજબાઈએ પાછો પ્રશ્ન કર્યો. છોકરાએ આંગળી ચીંધી અને બારણા તરફ ઇશારો કર્યો અને એ રાજબાઈ આખીએ બાબત પામી ગયા. જોગાનું જોગ તે વખતે રાજબાઈના પતિ પ્રધાન ઠક્કર પણ ઘરમાં હતા. પતિ પત્નીના હૈયામાં જાણે હરખની હેલી ચડી. આમે સાધુ સંતો માટે અડધા અડધા થઈ જનારા રાજબાઈએ તો જાણે મોટો ઉત્સવ હોય
એટલો આનંદ થયો અને એ બંને તરત જ બહાર જઈને આવેલા સાધુઓને પગે લાગી આવકાર્યા અને એમને ઉતારો આપ્યો. રાજબાઈ તો વળગ્યા રસોઈ કર્યા. પ્રધાન ઠક્કર તેમની આગતા સ્વાગતામાં પડ્યા અને આ બાજુ એ રાજબાઈ ભોજનની તૈયારીમાં ગૂંથાઈ ગયા. એકલે હાથે બધું કરવા લાગ્યા તો રસોઈમાં વિલંબ થાય એટલે છોકરાઓને મોકલી અને 2-4 પડોસણોને બોલાવી છે. ઘરમાં જે કંઈ હતું એમાંથી રસોઈ બનાવી હોશે હોશે પીરસીને સૌ સાધુ સંતોને પ્રેમ અને શ્રદ્ધા સાથે જમાડ્યા છે. માતા રાજબાઈના ઘેર સૌ સાધુ સંતો ભરપેટ ભોજન કર્યો, આરામ કર્યો, સત્સંગ કર્યો. એ સાધુઓનો જમાવડો વીરપુરથી જુનાગઢ જઈ અને દ્વારિકાધીશના દર્શને જઈ રહ્યો હતો. ભવનાથ મહાદેવના દર્શન કરી અને દ્વારિકાધીશના દર્શને પ્રસ્થાન કરવાનો હતો. આજનો પવિત્ર દિવસ મહાશિવરાત્રી. આપણી કથામાં સંત શિરોમણીના પ્રાગટ્યની કથા. તો દેવાધિદેવ મહાદેવને યાદ કર્યા વિના આપણને કેમ ચાલે? આજનો દિવસ એટલે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ છે. અને ભગવાન શિવ એટલે કેવો ભોળોનાથ કે માત્ર જળના અભિષેકથી પ્રસન્ન થઈ જાય. અને આજનો દિવસ એટલે ભગવાનની આરાધના, ભગવાનની પૂજા. રાત્રિના જાગરણ કરવું પડે. 4 મહારાત્રિઓમાંની આજની છે એ વિશેષ મહારાત્રિ છે એટલે આને મહાશિવરાત્રિ કહેવાય છે. દર મહિને કૃષ્ણ ચતુર્દશીના શિવરાત્રિ હોય, પણ મહા મહિનામાં આવતી કૃષ્ણ ચતુર્દશી એટલે મહાશિવરાત્રિ. શિવરાત્રિ સાથે અનેક કથાઓ વર્ણાયેલી છે. અલગ અલગ ગ્રંથોમાં શિવને લગતી અને આજના દિવસને લગતી અનેક કથાઓ વર્ણવેલી છે. પણ આજનો દિવસ એટલે પવિત્ર દિવસ. શિવનું આરાધન, પૂજન, ભજન અને રાત્રિ પર્યંત દેવાધિદેવ મહાદેવની પૂજા કરવી, ભગવાનના સાનિધ્યમાં રહેવું. આજના દિવસે આપણે બધા આવા તહેવારો હોય ત્યારે ઉપવાસ કરતા હોઈએ, પણ આપણો ઉપવાસ થોડોક પ્રી પ્લાન હોય છે. આ ઉપવાસ ચાલે નહીં. શાસ્ત્રો આ ઉપવાસને માન્યતા આપતા નથી. ગઈકાલથી જ ચિંતા થતી હતી કે સાંઈ જો કરો બનાવી દાશે, પણ ઉપવાસ ની વ્યાખ્યા આપણે ઊંધી કરી નાખી. ઉપવાસની વ્યાખ્યા છે ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું. એ દિવસે ભગવાનની પાસે રહેવું. આપણા આરાધ્ય, આપણા ઈષ્ટ, એની પાસે રહી એનું ભજન કરવું, એની સેવા કરવી, એની પૂજા કરવી. ઉપવાસની વ્યાખ્યા આવી છે કે ભગવાનનું ભજન કરવું અને એક દિવસ આ આપણા જઠરાગ્નિને, વૈશ્વાનરને આરામ દેવો. આમ તો નિરાહારી કરવો ઉપવાસ. શાસ્ત્રો એવું કહે છે કંઈ પણ ખાવું પીવું નહીં. આ ઉપવાસનો પ્રથમ પ્રકાર. બીજો પ્રકાર છે જળાહારી, માત્ર જળનું આહાર. એ ન થઈ શકે તો ફળાહાર. શબ્દ સાંભળજો, ફળાહાર છે, માત્ર ફળ. આપણે અપભ્રંશ કરીને એને ફરાળ કરી નાખ્યું, પણ ફળાહાર છે, માત્ર ફળ ખાવા જોઈએ. એનાથી આગળ જઈએ તો પયોવ્રત. માત્ર ગાયનું દૂધ પીને પણ ઉપવાસ કરી શકાય. શરીરનું